તો આ સીધા દ્રશ્યો છે કબલમ ખાતેથી કે જ્યાં કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ કે જેમણે કાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બંને નેતાઓ કબલમ પહોંચી ગયા છે। થોડી જ વારમાં સીઆર પાટીલની હાજરીમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાશે, પરંતુ એ પહેલાના દ્રશ્યો જુઓ કે જ્યાં બંને નેતાઓની કબલમ ખાતે હાજરી। આ સિવાય જે સંગઠન પ્રભારી છે તેઓ પણ આપને અહીંયા રત્નાકરજી જોવા મળી રહ્યા છે અને એ તમામ લોકો અત્યારે હાલ બેઠક કરતા જોવા મળી રહ્યા છે। જો એક રીતના જોવા જઈએ તો ના માત્ર અર્જુનભાઈ મોઢવાડિયા અને એક રીતના કહી શકાય કે અંબરીશ ડેર, પરંતુ એ સહિત આહિર નેતાઓ અને સિવાય તમામ જે સમગ્ર પટ્ટો રહ્યો છે, દરિયાઈ પટ્ટો, ચાહે પોરબંદર, દ્વારકા અને એ સહિત જાફરાબાદ સુધીનો, ત્યાંની જે મહત્વની ઓબીસી નેતાગીરી છે, એક બાદ એક એ તમામ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેનો પ્રયત્ન અને એ નેતાઓને જોડીને, કારણ કે સીઆર પાટીલ વારંવાર એ બાબત કહેતા રહ્યા છે કે તેઓ તમામ બેઠકો છે એ 5 લાખ કરતાં પણ વધારે મતથી તેઓ જીતવા માગે છે અને એના જ કારણે કોઈ પણ ત્રુટિ ના રહે અથવા તો ઓછી રીતના ના જીતી શકાય, એના જ કારણે સતત એ પ્રયત્ન કરવામાં આવતો હતો કે તમામ જે કોંગ્રેસના મજબૂત નેતાઓ છે એને કોઈના કોઈ રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવે ને એમાં જ એક દિગ્ગજ નેતા કહી શકાય, કારણ કે કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયાનું એક અનોખું સ્થાન રહ્યું છે। પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને કાર્યકર્તાઓ માટે ઇઝી અવેલેબલ કહી શકાય અથવા તો કાર્યકર્તાઓ સાથે ઊભા રહે અથવા તો સક્રિય નેતાગીરી જે કહી શકાય એમાં અર્જુનભાઈનો સમાવેશ થાય છે અને અર્જુનભાઈ આ સિવાય કાર્યકારી પ્રમુખ જે રહ્યા છે અંબરીશ ડેર, એ બંને નેતાઓ અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે અને બંને નેતાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હવે થોડી જ વારની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા પણ આપને જોવા મળનાર છે અને તમામ નેતાઓ પણ આપને અંદર અહીંયા જોવા મળી રહ્યા છે કે કેવી રીતના બંધ બારણે અત્યારે હાલ એક બેઠક અથવા તો પ્રાથમિક તમામ જે બાબતો હોય છે એ થતી આપને જોવા મળી રહી છે અને ત્યારબાદ વિધિગત રીતના ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરતા પણ તેઓ થોડી જ વારની અંદર જોવા મળનાર છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે જે ચર્ચાઓ ચાલી રહી હતી અથવા તો પહેલા અન્ય તમામ નેતાઓ આવ્યા હતા અને ત્યારબાદ હવે અન્ય નેતાઓ પણ પહોંચી ચૂક્યા છે। જયરાજસિંહ પણ છે, એમની સાથે પણ વાતચીત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓનું આગમન થઈ રહ્યું છે અથવા તો ગઈકાલે જ્યારે શક્તિસિંહ સાથે વાતચીત થઈ હતી ત્યારે પણ તેઓ વારંવાર કહેતા હતા કે એક રીતના કોંગ્રેસને નબળો પાડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ બે ગ્રુપ પણ ભવિષ્યમાં જોવા મળશે કે જ્યાં કોંગ્રેસથી આવેલા નેતાઓ અને બીજી તરફ મૂળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ। અને એમને તો એવું પણ કહ્યું હતું કે જે પેજ પ્રમુખો છે ભારતીય જનતા પાર્ટીઓ ના, એમને મારી અપીલ છે કે તેઓ વિચારે કે કયા રીતની સ્થિતિ એમની અહીંયા જોવા મળી રહી છે, કારણ કે જે કોંગ્રેસથી આવેલા નેતાઓ છે